તમે પણ તમારા મોબાઈલ ફોનમાં એક સારી એવી YouTube ચેનલ રન કરાવીને લાખોમાં વ્યૂઝ અને સબસ્ક્રાઇબર્સ મેળવી શકો છો। ના તો તમારે કોઈ DSLR કેમેરાની કે મોંઘા માઇકની પણ જરૂર નથી। જો તમારી પાસે 10,000 થી વધારે બજેટનો મોબાઈલ છે તો તમે તેમાંથી ઘણા બધા પૈસા કમાઈ શકો છો। આજના વિડીયોમાં હું તમને સમજાવીશ કે મોબાઈલથી ઓનલી ક્રિએટર માટે બેસ્ટ ગ્રોથ પ્લાન શું થઈ શકે। હું તમને કુલ 5 સ્ટેપ જણાવવાનું છું અને તેમાંથી છેલ્લું સ્ટેપ ખૂબ જ મહત્વનું છે અને લાસ્ટમાં હું તમને એક બોનસ ટિપ્સ પણ આપવાનું છું જો તમે મોબાઈલથી વિડીયો બનાવો છો તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે શરૂ કરીએ આપણા 5 સ્ટેપ જે મોબાઈલથી ક્રિએટર બનવા માંગે છે તેના માટે ખૂબ જ મહત્વના છે। તમે મોબાઈલથી વિડીયો બનાવવાનો છો એટલે તમારે હંમેશા ટોપિક એવો સિલેક્ટ કરવાનો છે જેમાં શૂટિંગ અને એડિટિંગ આ બંને વસ્તુ સરળતાથી અને બેસ્ટ થઈ શકે। હું તમને થોડાક એક્ઝામ્પલ આપી સમજાવું। જો તમે એડ્યુકેશન, મોટિવેશનલ, કોમેડી, શોર્ટ, ઇન્ટરવ્યૂઝ, અનબોક્સિંગ, ટેચ ટિપ્સ, વોઇસ ઓવર, ફેક્ટ્સ આમાંથી તમે જે પણ ટોપિક સારો લાગે તેને આપણે સિલેક્ટ કરી લેવાનો છે અને પછી એક ન્યૂ ચેનલ બનાવીને તેમાં આપણે વર્ક સ્ટાર્ટ કરી દેવાનું છે। જો તમને એક એક્ઝામ્પલ આપીએ તેમાં તમને કોઈ ટોપિક સારો ન લાગે હોય તો તમને જે પણ ટોપિક સારો લાગે તેમાં તમે વર્ક કરી શકો છો। પણ એક વાતનું હંમેશા ધ્યાન રાખવાનું છે કે જે ટોપિક તમે સિલેક્ટ કરો છો તે ટોપિક શૂટિંગ અને એડિટિંગમાં સારું એવું હોવું જોઈએ જેથી આપણો વિડીયો છે તે બેસ્ટ બની શકે। મોબાઈલમાંથી બેસ્ટ રિઝલ્ટ મેળવવા માટે ઘણી બધી એપ્લિકેશનો આવે છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે। એડિટિંગ માટે તમે કેપકટ, VN, કાઇનમાસ્ટર, ઇનશોટ તમને જે સારી લાગે તેનો તમે ઉપયોગ કરી શકો છો। વોઇસ ઓવર માટે જો તમારી પાસે MIC હોય તો તેને જોડીને તમે રેકોર્ડ કરી શકો છો અને જો ના હોય તો મોબાઈલમાં જે પણ રેકોર્ડિંગ એપ હોય છે તેના દ્વારા વોઇસ રેકોર્ડ કરી શકો છો। ઇવન હું પણ મારી પાસે કોઈ પણ MIC નથી, હું પણ મોબાઈલમાંથી જ રેકોર્ડ કરું છું અને મારો વોઇસ પણ કેટલો ઇન્ટરેસ્ટિંગ છે તમે સાંભળી શકો છો। થંબનેલ બનાવવા માટે તમે કેનવા અને પિક્સેલેબનો ઉપયોગ કરી શકો છો। નો કોપીરાઇટ ઓડિયો માટે તમે YouTube ઓડિયો લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકો છો, ત્યાંથી તમને ક્યારેય પણ કોપીરાઇટ મળશે નહીં। અને હા, આ બધી જ એપ્લિકેશન જો તમે એકસાથે મેળવવા માંગતા હોય તો મારી ટેલિગ્રામ ચેનલ લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાં હું તમને આ બધી જ એપ્લિકેશન એકસાથે પ્રોવાઈડ કરી દઈશ અને બીજું પણ એડિટિંગ રિલેટેડ મટીરિયલ તમને આપી દઈશ। જો તમે પણ ચાહો ને તો તમારો ફોન જ તમારો સ્ટુડિયો બની શકતો હોય છે। બસ સતત પ્રેક્ટિસ કરતા રહેવું જોઈએ જેથી આપણને કંઈક નવું શીખવા મળે અને નવું આપણી ચેનલ પર અપ્લાય કરી શકીએ જેથી આપણો વિડીયો છે તે બેસ્ટ બની પણ શકે। જ્યારે પણ આપણે ચેનલ શરૂ કરીએ છીએ ત્યારે આપણે ટ્રાય કરવાનું છે કે શોર્ટ વિડીયો સ્ટાર્ટ કરીએ કેમ કે શોર્ટ વિડીયો આપણને શરૂઆતમાં ઘણી બધી રીચ આપતા હોય છે। શોર્ટ એ નવા ક્રિએટર માટે એક ગિફ્ટ પણ માનવામાં આવે છે। ડેલી એક શોર્ટ વિડીયો પોસ્ટ કરો જેમાં ટ્રેન્ડિંગ ઓડિયો અને કેચ ટાઇટલ હોય જેથી આપણને શોર્ટમાં ઘણી બધી રીચ મળી શકે। શોર્ટ વિડીયોની સાથે સાથે આપણે લોંગ વિડીયો પર પણ ધ્યાન આપવાનું છે। ભલે તમે એક વીકની અંદર એક જ લોંગ વિડીયો બનાવો પણ તે લોંગ વિડીયો જે પણ ઓડિયન્સ હોય છે તેને રિયલ વેલ્યુ આપતો હોવો જોઈએ અને હંમેશા કન્સિસ્ટન્સી રહીને આ જ રીતે વિડીયો અપલોડ કરવાના છે। વિડીયો અપલોડ કર્યા બાદ આપણે તે વિડીયોની એનાલિસિસ ચેક કરવાની છે, તેમાં કેટલા વ્યૂઝ, સબસ્ક્રાઇબર્સ અને ખાસ જરૂરી છે કે કોમેન્ટ, જે પણ કોમેન્ટ આવે છે તેને ચેક કરો અને તેને રિપ્લાય દેવાનું પણ હંમેશા આપણે રાખવાનું છે। તમારી જે પણ ઓડિયન્સ હોય છે તેને પોસ્ટ દ્વારા કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો। કમ્યુનિટી પોસ્ટનો પણ આપણે ઉપયોગ કરવાનો છે એટલે જે પણ તમારા વ્યુઅર્સ હોય છે તે તમારી સાથે હંમેશા કનેક્ટ રહેતા હોય છે અને YouTube આવું એલ્ગોરિધમ હોય છે તેને જલ્દીથી બૂસ્ટ કરતું હોય છે। હવે આવે છે આપણું લાસ્ટ સ્ટેપ જે ખૂબ જ જરૂરી છે તમારા મોબાઈલ થકી તમારો વિડીયો વાયરલ કરવામાં। તમે મોબાઈલ દ્વારા તમારા વિડીયોનો SEO પ્રોપર કરી શકો છો। ટાઇટલમાં હંમેશા તમારા ટોપિકથી રિલેટેડ 1 થી 2 કીવર્ડ જરૂર નાખવાના છે। ડિસ્ક્રિપ્શનમાં પણ તમારા ટોપિકથી રિલેટેડ 2 થી 3 લાઇનની અંદર હુક લખવાનો છે અને કીવર્ડ્સ અને હેશટેગ પણ જરૂર નાખવાના છે। ટેક્સ્ટમાં હંમેશા ટ્રેન્ડિંગ અને રિલેવન્ટ ટર્મ ઉમેરો પણ તમારા ટોપિકથી રિલેટેડ હંમેશા આપણે હોવા જોઈએ।
થંબનેલ હંમેશા ઈ કેચિંગ હોવું જોઈએ, જેમાં તમારે બોલ્ડ ફોન્ટનો ઉપયોગ કરવાનો છે. અને હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે થંબનેલમાં તમારે વધારે ટેક્સ્ટ લખવાના નથી. હંમેશા તમારે જેમ બને તેમ ઓછા ટેક્સ્ટ લખવાનો ઉપયોગ કરવાનો છે, જેનાથી આપણું થંબનેલ બેસ્ટ બની શકે. તો આ હતા આપણા 5 સ્ટેપ. જે તમે મોબાઈલથી યુટ્યુબ ચેનલ બનાવીને ગ્રોથ મેળવવા માંગતા હોય તો આ સ્ટેપને સમજીને જરૂર ફોલો કરવાના છે. અને હવે વાત કરીએ આપણી બોનસ ટિપ્સની. જો તમારો મોબાઈલ જૂનો છે તો તમારો આઉટડોર, ડે લાઇટ અથવા તો સનલાઇટમાં હંમેશા શૂટ કરો, જેનાથી આપણને પરફેક્ટ લાઇટિંગ મળશે. જો તમારી પાસે ટ્રાયપોડ ન હોય તો તમારે મોબાઈલ ફોનને બુક્સ અથવા જૂગ અથવા તો ટેબલ પર તમારે સારી રીતે મૂકીને શૂટ કરો, જેનાથી આપણને શેક ફ્રી વિડીયો મળશે અને ક્વોલિટી પણ એકદમ જોરદાર મળશે. અને હા, જો તમારી પાસે MIC ના હોય તો ઇયરફોનનો MIC પણ યુઝ કરી શકો છો. અને જો તમારે કાંઈ ના કરવું હોય તો તમારા મોબાઈલ ફોનના જે પણ રેકોર્ડિંગ એપ છે તેના દ્વારા વોઇસ રેકોર્ડ કરી શકો છો. પણ વોઇસ રેકોર્ડ કરતી વખતે એક વાતનું હંમેશા ધ્યાન રાખવાનું છે કે જ્યાં પણ તમે વોઇસ રેકોર્ડ કરો છો તે જગ્યા બિલકુલ પણ શાંત હોવી જોઈએ, જેથી આપણો ઓડિયો એકદમ ક્લીન આવે. જો તમે પણ મોબાઈલ ઓનલી ક્રિએટર છો તો આ વિડીયોમાં મેં જે તમને ગ્રોથ પ્લાન આપ્યો તે તમને થોડો પણ હેલ્પફુલ લાગ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયો મોબાઈલ યુઝ કરો છો. જો તમે પણ એક ગુજરાતી છો અને એક સક્સેસફુલ કન્ટેન્ટ ક્રિએટર બનવા માંગો છો તો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમે ગુજરાતીમાં જ આવું ટેકનિકલ કન્ટેન્ટ હંમેશા લાવતા રહીશું, તો સપોર્ટ પણ કરજો. ધન્યવાદ.